તો મારા નવા વ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે। આજનો 7 વાગ્યામાં ઉઠી ગયા, આપણે કમ્પ્લીટ થઈ ગયા। હવે નાસ્તો કરવાનો વિચાર નથી, ભૂખ નથી, રાતે આમ રખડવા ગયા હતા એટલે હવે સીધા દુકાને જઈ ભાઈબંધનો ફોન આવી ગયો, એને નાસ્તો કરવા જવો છે એટલે આપણે એને મોકલી નાસ્તો કરવાનો। આપણે જઈ દુકાને હવે કાલનો વ્લોગ જોયો હોય તેમાં અમે આમ શિક્ષણની બાજુ ગયા હતા રખડવાનું, થોડુંક કામ હતું એટલે વ્લોગ તો આપણે નહોતા બનાવી ગયા અહીંયા, એટલે બહુ તમને નહીં મજા આવી એટલે કાંઈ વાંધો નહીં, તમને મજા જ કરાવવાના છે। ને આજે આપણો ડે છે બીજો ચેલેન્જનો, આપણે ભાઈબંધ આપણે ચેલેન્જ આપ્યું હતું 15 દિવસ, તેમાંથી બીજો દિવસ છે તો ભેગા રહેજો। 15 દિવસથી ધબધબાટી જ બોલાવવાની છે ને। હાલો હવે જાય દુકાને આવી ગયા। શું કે ભાઈબંધ જય દ્વારકાધીશ? ભાઈબંધ તો હોઈ ગયો તો એમને કે ફાંકી નથી બનાવી દીધી, આપણે ફાંકી બનાવી લીધી છે। હાલો તમારે ખાવી હોય તો જુઓ, સવારમાં નાસ્તો પછી પહેલાં ફાંકી લે ને, ફાંકી પછી ખાઈ લે। હાલો ભાઈબંધ આવી ગયો ને, આપણે જઈશું પ્લેટા મારી ઓન ધ વે છીએ। અરે પણ હા મજા ભાઈબંધ, તમારી 4 વ્હીલ ક્યાં હોય ગઈ? માંદી પડી ગઈ હતી, તાવ આવી ગયો એમ વાતાવરણ છે। તમારા ગામમાં વરસાદ આવ્યો તો નતો આવ્યો એ જેવી કોમેન્ટ કરી દેજો। હાલો ઉપલેટામાં એકલા થઈ ગયા છીએ, આપણે જવાનું ઉપલેટામાં આવી ગયો ને બધી વસ્તુ લે છે। આ છે તુલસી સ્ટોર, આપણે તુલસી સ્ટોરે જવાનું હતું, તુલસી સ્ટોરે નહોતું જવાનું, ભૂલ થઈ ગઈ હતી થોડીક, પહેલાં આવેલા રાખે માફ કરી દેજો। બાકી આપણે બેઠા છે, માથું બાથું દુખે છે, રાતનો ઉજાગરો હતો એટલે એવું છે। ભાઈબંધ માલ લઈ લઈએ પછી મળીએ આપણે, ઉતારીએ તો ઉપલેટાથી આવી ગયા, કહ્યું ને તો આવી ગયા આપણે, 15-20 મિનિટ થઈ ગઈ તો ઉપલેટામાં તડકો જેવડો હતો ને માલ પણ વધારે હતો એટલે વિડીયો ઉતારી નતા આવ્યા। માલ તમે જોઈ લો, રિક્ષાનો માલ અમે 2 વ્હીલમાં લઈને આવ્યા અને લાંબી ના થઈ ગયા પૂરી વાત, એટલે કંઈ વિડીયો ઉતારવાનું આવ્યું જ નહોતું। અને એમાં પાસે ભાઈબંધની મજા નથી, હોસ્પિટલની એટલે મને વિડીયો આપણે ઉતાર્યો તો દુકાને ભૂકી ગયા હતા, વિડીયો ચાલુ થઈ ગયો હતો, થોડીક વાર બેઠા જમતા આવ્યો, ભૂખે ફૂલ લઈ ગઈ છે એટલે જમતા આવ્યા આપણે, પછી મળ્યા તમને। અને આજે આપણા ભાઈબંધ એક ચેલેન્જ એટલું આપણે કે 15 દિવસ બનાવવાનું, આજે આપણો બીજો વ્લોગ છે એમાં આપણે એને બતાવી દેવાનું, 500 રૂપિયાની પાસે લઈ જ લેવાના છે, આપણે મૂકવાના થતા જ નથી। અહીંયા ફાકી બનાવે છે હવે, અને આપણે છે ને હવે ઘરે જઈને હવે જમતા આવી, જમી પછી મળીએ તમને દુકાને પાછા। અને આપણું કામ તો અડધું દર્શનભાઈ કરી દીધું। શું કે દર્શનભાઈ? મોજ થઈ ગયો ને, આપણું કામ કરી દીધું એ। અને આ મોટભાઈ તો જો હાવ હા એટલું બધું આવું હતો, એટલો માલ ભરી લીધો ને દુકાનમાં જ તો 50,000 ને એમને। હા મોજા, હાલો જમવા નથી જવું ભાઈ તમારે? હાલો એ જમતા હતા, આપણે દુકાને બેઠા ફાકી બાકી ખાઈ, બાકી તડકાની તો વાત જ પૂછોમાં, તમે એવો તડકો છે આમ જોઈ લ્યો તમે તડકો, હા ગરમી બાપી ગરમીની વાત જ પૂછો મને। આજે ઉપલેટા ગયા મરી ગયા, હવે પાણી પી પીને ફાંક્યું ખાઈ ખાઈને આવું લાંબી ના થઈ ગયા। હલાવ થોડુંક કામ કરાવી દઈએ આપણે એટલે એ પછી જમતા આવે મોટભાઈ, પછી મળીએ તમને। બંધે કામ ધંધે લગાડી દીધા છે ને, ફાંકી ખાવાનું વેત આવવા નથી દીધું, એને જમવા જવું છે એટલે હાલો તમારે કોફી પીવી હોય તો। અને આમાં જો હાબુ બાબુ ના જમાવટ છે, હા હતો એટલો જ માલ ભરતા જઈવામાં, ફરી જ લેવી દુકાન હવે તો। હાલો માલ બાલ ગોઠવી દઈ પછી હવે ફાટી ખાઈ પછી કોફી ટીંગાડી દીધી, અને નીરુ બાપા આવી ગયા છે। જય દ્વારકાધીશ નીરુ બાપા, હા મૂકો તો ખરી થઈ ગયું। હા બોલો ભાઈબંધ, 60 રૂપિયાનું ઘી, હા બીજું? હા 100 રૂપિયાનું મોટું, 100 રૂપિયાનું, ઓકે હાલો હાલો તમારે શું જોતું નીરુ બાપા? બીડી? હાલો નીરુ બાપાને બીડી આપી દઈએ આપણે, બનાવી લીધી છે ને। આપણે દેવાંગભાઈ આવી ગયા છે। શું કહે દેવાંગભાઈ? મોજ એમને, હાલ્યો ફાકી બાકી ખાવા લો, શું હાલે બાકી? આજે આપણો બીજો દિવસ છે, ખબર છે ને તમને? ચેલેન્જનો થઈ જાય ને 500 રૂપિયા રોકડા કરવાના ને,
રોકડી એને કડકડી નોટ આપવાની છે. ડાયરેક્ટ બેંકેથી કાઢીને તમને આપવાનું. ઓહો બેંકેથી એટલા બધા પડ્યા બેંકમાં અરે ભાઈ છે ને તમારે હા બીજું હું અટાણે તો હાલો ફાકી ખવડાવી દઈએ બીજું હું હોય બસ બેઠા છીએ ઓલા ભાઈબંધ જમવા ગયો છે ને આપણે બેઠા છીએ હવે ફાકી બાકી ખાઈ લે તો લઈ જઈએ આપણે. હાલો તમારે ફાકી ખાવી હોય તમે જો દેવાંગભાઈની ફાકી હે ને હા હા કાંઈ ન ઘટે એક નંબર હે ને. હાલો ફાકી ખાઈ લઈ. દુકાનેથી થાકી ગયો તો બધું વયો ગયો તો ઘરે વિડીયો ઉતારવાની હોયા નથી. આપણે બપોરે થાકી ગયા હતા એટલે પછી સુઈ ગયા હતા. દુકાનેથી સીધા વયા ગયા હતા ઘરે એટલે કાંઈ વિડીયો ઉતાર્યો નથી આપણે. માથું એવું દુખતું તો ઉઠી ગયા 4 વાગ્યાથી. ઉઠીને આપણે આવી ગયા દુકાને. ભાઈબંધ જ તો ફાકી બનાવી દીધી પહેલાં જ કીધા વિના. એટલે ખાઈ લે હું તો પહેલાં વિડીયો ઉતારી લે પછી ખાઈ ફાકી બાકી. અને આજ તો દેશી જરદો ભરવાનો છે. હા ભાઈબંધ જો આમ પ્રકાશ વધારે આવે છે ને પણ. અને આજ તો અમારા ગામમાં વરસાદ હતો. તમારા ગામમાં વરસાદ હતો કે નહીં? આજ તો આપણે 12 વાગે ઉઠતા ના 12 તો નહોતા 1:30 જેવું થઈ ગયું. 1:30 વાગે ઉનાળો હતો ઉઠતા તો થયા અને ઉઠ્યા તો 4 વાગે ઉઠ્યા હતા તો વરસાદ આવી ગયો ને ચોમાસું એટલું બધું થઈ ગયું આપણે. હાલો આજ થોડુંક દુકાનમાં કામ છે વધારે એટલે કામ બામ કરી લઈએ. આમ જોઈ લઈએ મને પોતે ગેમ જ રમે ને આવ મારા કલેજા શું કે મારા કલેજા આમ જોઈ લે ગેમ જ રમે ને પણ તમારે હા એટલી બધી સ્માઇલ કે હું કઈ નવીન વાત છે કાંઈ નહીં એમને ફ્રી ફાયર રમવું એમને શું કે દેવાંગભાઈ ને બાકી જમાવટ છે આવ શું કે ભાઈ બંધ ફ્રી ફાયર હાલે એમને બધાય નવું રહે ને ગેમું વાળા. તમારે રમવી આવી જજો એ ગેમ ને જાહેરના પાદરમાં વટે બેકગ્રાઉન્ડ બ્લેક થઈ જાય. હવે મારા કલેજા તને ભૂલી જવું તો વાત પૂરી થઈ જાય. કલેજા મોત તો કે કલેજા ચેલેન્જ યાદ જ હોય ને કલેજા. આ બધાય નંગ છે આપણે થોડાક નંગ છીએ આ બધાની એમ. બધા જો ગેમ રમે છે. હાલો આપણે ઘરે બરે જાય ધૂપ દીવા કરતા આવીએ. હાથ થઈ ગયા છે આપણે જમી લીધું ને ભાઈ ગેમ રમે છે. આપણે અહીંયા આવી ગયા છે એમ જોઈ લઈએ તમે. આ બધા ગેમ રમે છે ને આપણે અહીંયા છે ને બેઠા છે એમ જોઈ લઈએ ગાડી ઉપર અને ઓવું છે જો બધા ભાઈબંધો બેઠા છે ને આપણે મોબાઈલમાં ધોકા મારી છે એવું છે. તમને આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને શેર કરી દેજો. એકાદી હરેકથી કમેન્ટ કરી દેજો. બધા જો રાયડું નાખે આ વિડીયો નથી ઉતારવા દેતા. આવું લેજે હરી છે ને ફ્રી ફાયર બોલ્યો ને મારી જાન આવું છે એટલે આપણે આ વિડીયોને પૂરો કરી હજી નવું છે એટલે થોડુંક ઓલું હાલશે પણ હાકી લેજો બનાવશું. હાલો મળીએ કાલના વ્લોગમાં.